જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ જર્મનીના ક્લોન સિટીમાં. ક્લોન સિટીમાં છે ને તમારે જોવાનું છે અહીંયા વિશ્વનું મોટામાં મોટું છે ને ઊંચું સર્ચ જોવાનું છે. એ તમને હમણાં બતાવીએ, અમારી પાછળ જ છે. પણ અત્યારે અમે જોવા આવી ગયા છીએ છે ને એક નદીની ઉપર મોટો પુલ. હા, એની ઉપર પુલ છે પણ અહીંયા બહુ જ બધા મતલબ ભારે સંખ્યામાં તાળા મારેલા છે. હવે તમને બતાવી એટલે તમને એમ જ થાય ઓહો આ શું છે એમ, અને શું કામ તાળા મારે છે એમ. જો આ પુલ આવી ગયો છે અહીંયા, જગ્યા નથી, કાંઈ ખાલી જગ્યા જ નથી. અહીંથી જ આપણે જોતા જઈએ. તમે જુઓ, આવું જોયું તમે ત્યાં? નાની આ શું કામ તાળા મારે? અહીંયા તાળા મારેલા એટલા છે. મેં એટલા તાળા જોઈને મેં ઓનલાઈન જોયું, મારે જોવું પડ્યું કે કંઈક તો હશે. બધે મતલબ છે ને યુરોપના બધા સિટીમાં તાળા તો જોવા મળે જ છે બધા કન્ટ્રીમાં, પણ અહીંયા કંઈક વધુ છે. તો લવ અને પ્રેમ અને મિત્રતા, મતલબ મિત્રતાનું પ્રતીક છે ને પ્રેમનું પ્રતીક છે. મતલબ કોઈ કપલ જો તાળું મારી પોતાનું નામ લખી અને અહીંયા તાળું મારી દે અને પછી સાવી છે ને આપણે નદીમાં ફેંકી દેવાની, પ્યારનું પ્રતીક કહેવામાં આવે છે. કોઈ ફ્રેન્ડ લોકો તાળું મારી શકે છે, કોઈ કપલ્સ મારી શકે છે, એવી રીતે. અને બાજુમાં છે ને જો એક્ઝેટ ટ્રેનનું સ્ટેશન છે ને સામું છે મોટું કાસેલ છે, તમને બતાવશું. અને કેથેડ્રલ કહેવામાં આવે છે, મોટું ચર્ચ છે. તમને હવે નજીકથી બધા તાળા બતાવી દઈએ. બધા એક એક અક્ષર લખ્યો છે ને પછી તાળું મારીને સાવીને છે ને નદીમાં ફેંકી દેવાની છે. હા, આ બાજુ આમ તો જો ત્યાં જગ્યા જ નથી મૂકી. આપણી પાસે છે તાળો, ગમે એ હાલે. સાયકલના લોક બધા જો નેકરા તાળા ને વ્યૂ કઈક આવો છે. ગરીલ ની એમનેમ જોવા મળે એમ, એટલી હદે કરોડો ની અબજોમાં તાળા તાળા તાળા. આમ જતો ઓલી લાઈને તાળા બધે તાળા છે. નિહમાતા હોય તો ના ચાલુ કર્યા છે નવા. આમ જો એટલે જ છે ને બંને બાજુ પુલ કેવડો છે, તમે જુઓ. કાલ આપણે સામે જ હતા. હા, કાલ અમે સામે જ હતા. ઓલી હોટલ છે ને ત્યાંથી અહીંયા. કોમેન્ટ કરજો બધા, તમને આ જર્મનીના તાળા આવું ઇન્ડિયામાં છે ને આપણે આવું છે તો ક્યાં ક્યાં છે. જો પાછળ હવે કાસેલ બતાય છે એકદમ મસ્ત. કાસેલ એ બતાવ્યો ને મેં. આખું ફાટી રહી ગઈ છે કારણ કે તાળા સિવાય કઈ વાત જ નહીં. આમ જો જગ્યા નથી ને આમ જો અહીં ઉપર મારતા જાય છે. હાકળ મૂકી દે નાથી અહીંની હાકળ ને અને હવે આ રીતે તાળામાં તાળા મારવા માંડ્યા. કઈ રીતે માર્યા છે ઈ તો જો તમે. સડીને ઉપર સડી. અને જો આ છે ને આઈસી ટ્રેન છે, સ્ટેશનનો વ્યૂ કંઈક આવો છે અને મસ્ત જોરદાર. અને હવે તમને આખું છે ને નદી બતાવી દઈ. જે લોકો અમારા વિડીયોમાં નવા હોય બધા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણે આ બાજુ આવીએ ને સાયકલોની જગ્યા જોઈ દઈએ. આપણે જમણી સાઈડ જ હાલવાનું. હા, તાળા બધા જોતા જાવ. બીજું હું નાની તારા તે જૂનો લાગે છે ને. હા, પુલે જૂનો હશે જોવામાં લાગે છે. હા, બીજું કઈ નહીં પણ અહીં તાળા જોવા મળી ગયા છે, ક્યારે જોયા ન હોય એવા. અહીંયા છે ને કાલની રાતે મતલબ ગઈ રાત્રે છે ને ફાયર શો હતો, જે જર્મનીના ક્લોન સિટીમાં છે ને દરેક 1 ઓગસ્ટે થાય છે. તે મસ્ત ડ્રોન દ્વારા છે ને બધે લાઇટો હતી, અલગ અલગ વ્યૂ બનાવતા હતા આકાશમાં ઉપર, અને નીચે એટલા બહુ જ ફટાકડા ફૂટતા હતા. અમે છે ને વિડીયો લીધો છે પણ કોપીરાઇટના કારણે મૂકી શકશું નહીં. બતાવશું એટલે કોપીરાઇટ મતલબ શું છે, ફટાકડા વાળા બધા જે વિડીયો હોય ને લોકો બહુ એ લોકો જોવે. તમને બતાવશું, શોર્ટ આપણે નાખી દેવું વિડીયોમાં. જો અહીંયા તાળાના જુડા તો હવે ઉપર પોગી ગયા. ચેતન સામે કઈ રીતે બાંધ્યા છે? આમ એટલે સામે પોગી ગયા છે.
તાળા આપણે એક તાળું લેવું હતું હો. મારી દઈએ લઈને. હા આમાં શું આવ્યું આમ જો આ ટ્રેનમાં ગેસ ડીઝલ પેટ્રોલ कुछ ना कुछ तो हाँ। होगा ही. બોટ મોટી ઉપડી છે. ગઈ છે નજીકથી જોઈ લો તમે બધા જાવું છે આમાં ફરવું હોય તો ફરાવે પણ આપણે તો જર્મનીમાં છે ને બર્લિનમાં છે. ડીજે પાર્ટી હોય જો નાઇટમાં ડીજે પાર્ટી હોય બહુ મોટી છે હો. આજે તાપમાન ઉપર જવાનું છે કે નહીં? હા આજે એટલે તડકો બહુ બધા છે લોકો- 30 ડિગ્રી જવાની છે બહુ મોટું ધાબુ છે હો પણ Seite im zweiten Bogen. ઓલા ભાઈ ડ્રાઈવર અહીંયા છે જો એ ડ્રાઈવર છે. જો ને હા જો કેટલી સીટું છે હા પણ ટ્રેનનો વ્યૂ જોવો અહીંથી તાળા પાયેલી બસ ટ્રેનમાં રિટર્ન જવાનું છે અમારે પાછું કેટલા ડબ્બા હતા કોમેન્ટ કરો ની પગથિયા છે ને હાવ નાના છે. આમાં આપણે આઈન ઉતરી જાય એટલે કે બહુ અઘરું છે. અમે એકદમ નદીની નજીક આવી ગયા છીએ ને અહીંથી છે ને વ્યૂ બતાવીએ એક નંબર ઘટે કઈ ટ્રેન આવતી હોય ને તાળા તો અહીંથી બધા એટલા તાળા માર્યા હો ભાઈ અહીંથી તમને આખી નદી બતાવી દઉં સાંજે અમે આ પુલ ઉપર જ હતા આનથી થોડાક ઉપર હતા નદીની હાવ કોર ઉપર નતા. હા એ આ બંધ હતું ને તડકો લાગ્યો પાણી એકદમ આસુ છે હો. ના હોય અમારી પાછળ જે કેથેડ્રલ આવેલું છે એ છે ને 1248ની સાલમાં બનાવવામાં આવેલું હતું અને એમની ઊંચાઈ છે 157 મીટર વિશ્વમાં ઊંચામાં ઊંચું ચર્ચ છે અને એ 1880માં પૂરું થયું હતું 1248માં ચાલુ કર્યું હતું એને બનાવતા 632 વર્ષ લાગ્યા હતા એટલે તમે વિચારો કેટલા વર્ષ એ લોકોએ બનાવ્યું અને વચ્ચે છે ને કામ બંધ થઈ ગયું હતું એટલા માટે એટલા વર્ષ લાગ્યા બનાવતા ઝૂમ કરીને તમને બતાવી દઉં અને નજીકથી પણ અમે વિડીયો ઉતારેલા છે તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વયા જજો ઇન્ડિયા ટુ જર્મની 2022 ને એકવાર વિઝિટ કરજો અને હવે અહીંથી અમે છે ને જઈએ છીએ જમવા માટે રજા લઈએ છીએ અને વિડીયો બધા જોતા રહીએ તમને છે ને બધી લક્ઝરી કાર બતાવવાની છે આમ મોટા શોરૂમમાં જવાના છે બહુ મસ્ત છે એકથી એક ગાડી તમે એકને જોવો ને બીજી ભૂલાય એની જેવી ગાડી હોય છે અને એટલે પછી ત્યાં સુધી બધા અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે લાસ્ટ વાર રોસ્ટો ગયા હતા ત્યારે અમને ખૂબ લેકરસ એટલે ખૂબ ટેસ્ટી પિઝા ખાધા હતા એટલે આ વખતે અમે છે ને 1 કલાક દૂર જાય છે પણ જાય છે ડોમિનોઝ ખાવાના છે ડોમિનોઝના ચાલો તો હવે અમે જમી લઈએ બપોરનું લંચ કરી લઈએ અમે છે ને અત્યારે ડ્યુસેલડોર્ફ આવી ગયા છીએ લક્ઝરીસ ગાડીઓ જોવા માટે તમે પણ જુઓ તમે એક ગાડી જો ને બીજી ભૂલાય એવી ગાડીઓ બધી જૂની આખો શોરૂમ છે બધી મતલબ લક્ઝરીસ ગાડી ખાલી અહીંયા જૂના અહીં બધું છે જો સાયકલ પેલાના બધું મૂકેલું છે પેલાનું આ કેટલી જૂની છે 1925 નું છે આ બધું 1925 નું એન્જિન છે મૂકેલા જો ને સો ક્લાસિક રેમાઇન્સ બર્લિન ડ્યુસેલડોર્ફ ફાઇન ફોટો પડે ફોટો પાડો અહીંયા છે ને ગાડીઓ એકથી એક કલરની છે તમે એક જોવો ને બીજી ભૂલો
આપણે લેવી હોય તો ખીસું છે ને બહુ ગરમ જોઈએ. આવું આપણે મૂવીમાં જોયું હતું આજે રિયલ. હા આ બાજુ જો ગાડી. આ BMW છે સેટન. કેટલી હાલેલી છે એ બધું 18,000 કિલોમીટર હાલેલી છે. કોમેન્ટો કરજો કેવી છે ગાડીઓ બધી. અહીંયા જો નાની. આ વેસવાની છે, લેવી હોય તો તમારે. વેસવાન છે. ફેરકાઉટ સોલ. આ મસ્ત છે રંગબેરંગી. આ લઈને આપણે જઈએ. ગરમી બહુ છે ને એટલે ઘડીએ ઘડીએ પાણી પીવું પડે છે. મજા આવે ને ગાડી જો. મને બહુ નો મજા આવે. છે તમને બોયસ લોકોને વધુ શોખ હોય ગાડી જોવાનો, આવું મને નો ગમે. તમને ખાલી બેહવાનું એમ. આમ જો આ બધે ઉપર નંબર આપેલા છે ફરતા. હવે આવી જશે બાઇક શોરૂમમાં. અહીંયા બધે અલગ અલગ બાઇક છે, ઉપર અને નીચે 2 માળે છે બાઇક. અને અહીંયા છે ને અલગ અલગ પ્રકારની સ્કૂટી પણ જોવા મળે છે. આમાં ચેતન એકાદી મને લઈ દે. હાલો. કારણ કે ઇન્ડિયામાં તો એવું છે, જો બર્થડે ને આ તે જે આવતું હોય ને એમાં એક્ટિવા ગિફ્ટ આપે તો તમારે મને અહીંના પૈસા પ્રમાણે લઈ દેવી પડે. હાલો લઈ દઈ. આમ જો સોરી બિનશોન ફેરકાઉટ આ વેસાઈ ગઈ છે. સોરી પણ હું વેસાઈ ગયેલી છું.